નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? ગુજરાતી માધ્યમ ધોરણ જુનિયર કેજી વિષય ગુજરાતી વિષયમાં આજે આપણે મહાવરો 5 અને અભ્યાસ 3 શીખવાનો છે. આ બધી જ પ્રવૃત્તિ તમારી વર્ણપરિચય ચોપડીમાં આપેલી છે. જુઓ, સૌપ્રથમ આપણે મહાવરો 5 કરીશું. બોલો અને લખો. અહીંયા 4 મૂળાક્ષર આપેલા છે. એ અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ. હળનો હ, અડનડનો અડ, ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો જ્ઞ. કયા કયા 4 મૂળાક્ષર છે? હળનો હ, અડનડનો અડ, ક્ષત્રિયનો ક્ષ અને યજ્ઞનો જ્ઞ. સૌ પ્રથમ આપણે હ મૂળાક્ષર લખીશું. તમારે પણ તમારી ચોપડીમાં આ રીતે લખવાનું છે. હળનો હ લખવો હોય તો ડબ્બાનો ડ કરીને મોટું અડધું ગોલ. હળનો હ. બીજો હ શેનો થાય? હરણનો હ. શેનો થાય? હરણનો હ. બીજો હ શેનો થાય? હથોડીનો હ. હથોડીનો હ. હરણનો હ. હવે જુઓ, નીચે કયો મૂળાક્ષર છે? અડનડનો અડ. અડનડનો અડ. એ પણ આપણે 2 લાઈનમાં લખવાનો છે. અડધું ગોલ કરવાનું, પેન્સિલ ઉપર લઈ જઈને ફરી નાની આડી લીટી કરીને નીચે લાવવાની છે પેન્સિલને. અડનડનો અડ. અડનડનો અડ. અડનડનો અડ. અડનડનો અડ. બીજો અડ શેનો થાય? ફળનો અડ. શેનો થાય? ફળનો અડ. આ પણ તમારે તમારી બુકમાં લખવાનો છે. નીચે કયો મૂળાક્ષર છે? ક્ષત્રિયનો ક્ષ. ક્ષત્રિયનો ક્ષ પણ આપણે લખવાનો છે. જુઓ, ક્ષત્રિયનો ક્ષ કેવી રીતે લખાય? ટપાલીનો ટ કરવાનો, અડધું ગોલ કરી નાનું ગોળ મીંડું કરીને પેન્સિલને નીચે લાવવાની, ઉપરની બાજુએ ગોળ મીંડું કરીને ઊભી લીટી. છગડે છ કરીને પણ ક્ષત્રિયનો ક્ષ લખાય. છગડે છ કરવાનો, ઉપર ગોળ મીંડું કરીને આડી લીટી કરીને ઊભી લીટી. ક્ષત્રિયનો ક્ષ. ક્ષત્રિયનો ક્ષ. ક્ષત્રિયનો ક્ષ. ક્ષત્રિયનો ક્ષ. જ્યારે પણ આપણે બુકમાં લખીએ, નોટમાં લખીએ ત્યારે હંમેશા બોલીને જ લખવાનું. એટલે આપણને બોલતા પણ આવડે અને લખતા પણ આવડે. હવે જુઓ, કયો મૂળાક્ષર છે? યજ્ઞનો જ્ઞ. યજ્ઞનો જ્ઞ. એ પણ આપણે લખીશું. જુઓ, યજ્ઞનો ય કેવી રીતે લખાય? ડબ્બાનો ડ કરીને બગડે 2 લખવાનો, ઉપરની પૂંછડીએ આડી લીટી અને ઊભી લીટી. ડબ્બાનો ડ કરીને બગડે 2 લખવાનું, ઉપર આડી લીટી કરવાની અને પછી ઊભી લીટી. યજ્ઞનો જ્ઞ. યજ્ઞનો જ્ઞ. યજ્ઞનો જ્ઞ. યજ્ઞનો જ્ઞ. યજ્ઞનો જ્ઞ. જુઓ, ત્યારે તમારે વર્ણપરિચય ચોપડીમાં આ 4 મૂળાક્ષર 2 લીટી લખવાની છે. હવે જુઓ, ઓળખો અને જોડો. અભ્યાસ 3 કરવાનો છે. આપણે શું કરવાનું છે? અભ્યાસ 3. ઓળખો, જોડો અને લખો. ઓળખો, જોડો અને લખો. આ વસ્તુ શેમાં છે? મહાવરો 5માં છે. જુઓ, ત્યારે આ ચોરસમાં કયો મૂળાક્ષર છે? હ મૂળાક્ષર. કયો મૂળાક્ષર છે? હ. આ નાના ચોરસમાં હ મૂળાક્ષર છે અને મોટા ચોરસમાં ઘણા બધા મૂળાક્ષર આપેલા છે. એમાંથી આપણે હ મૂળાક્ષર શોધવાનો છે અને એક ચિત્ર બનાવવાનું છે. શું બનાવવાનું છે? ચિત્ર બનાવવાનું છે. જુઓ, ત્યારે હળનો હ કેવી રીતે આપણે શોધીશું? આ એક હ છે. આ હને આની સાથે જોડીશું. આ હને આની સાથે. હને જ માત્ર જોડવાનો
છે. બીજા મૂળાક્ષરને આપણે જોડવાનો નથી. આ હથી આને જોડ્યો, આ હથી આને જોડ્યો. જુઓ ત્યારે શેનું ચિત્ર બની ગયું? હથોડીનું ચિત્ર બન્યું. શેનું ચિત્ર બન્યું? હથોડીનું. માત્ર હ મૂળાક્ષરને જ જોડવાના છે, બીજા મૂળાક્ષરને જોડવાનું નથી. હવે જુઓ નીચે ટપકા કરેલું એક અધૂરું ચિત્ર આપેલું છે. આ ચિત્ર બરાબર દેખાતું નથી. આપણે એની ઉપર પેન્સિલ ઘૂંટવાની છે અને એક ચિત્ર તૈયાર કરવાનું છે. જુઓ ત્યારે આ ટપકા પર જ પેન્સિલ મૂકવાની. ટપકાની બાજુમાં પેન્સિલ મૂકીને સરસ ચિત્ર તૈયાર કરવાનું છે. જુઓ ચિત્ર તૈયાર થઈ ગયું. આ ચિત્ર શેનું છે? હથોડીનું. શેનું ચિત્ર છે? હથોડીનું. હથોડીનો હ. હવે જુઓ નીચે એક શબ્દ લખેલો છે, ખાલી જગ્યા થોડી. તો અહીંયા કયો મૂળાક્ષર લખીએ તો હથોડી શબ્દ બને? હ મૂળાક્ષર. કયો મૂળાક્ષર લખવાનો છે? હ. અહીંયા હ લખીશું તો શબ્દ બની જશે હથોડી. હથોડીનું ચિત્ર છે અને નીચે હથોડી લખેલું છે. હથોડીનો હ. એવી જ રીતે આ નાના ચોરસ ખાનામાં કયો મૂળાક્ષર લખેલો છે? અડ મૂળાક્ષર. કયો મૂળાક્ષર લખેલો છે? અડ. અડનો અડ આપણે અહીંયા જોવાનો છે, શોધવાનું છે અને આપણે એક ચિત્ર તૈયાર કરવાનું છે. ચાલો ત્યારે અડ મૂળાક્ષર એકલો શોધવાનો અને જોડવાનો છે. આ અડ છે, આ અડ છે અને આ પણ અડ છે. આ પણ અડ છે, આ પણ અડ છે. માત્ર અડ મૂળાક્ષર હોય એને જ જોડવાનું છે. જુઓ ત્યારે એક ચિત્ર તૈયાર થયું. શેનું ચિત્ર તૈયાર થયું? હળનું ચિત્ર. શેનું ચિત્ર? હળનું ચિત્ર. આપણે અડ મૂળાક્ષરને જ એકલા જોડવાના છે એટલે હળનું ચિત્ર બન્યું. નીચે જુઓ ટપકા કરેલું એક ચિત્ર આપેલું છે. એ ચિત્રને આપણે પેન્સિલથી ઘૂંટવાનું છે. જુઓ ત્યારે આ ટપકા પર પેન્સિલ મૂકવાની અને ચિત્ર બનાવવાનું છે. ટપકા પર જ પેન્સિલ લઈ જવાની છે અને એક સરસ મજાનું ચિત્ર તૈયાર કરવાનું છે. આ શેનું ચિત્ર બની ગયું? હળનું ચિત્ર. શેનું ચિત્ર બની ગયું? હળનું ચિત્ર. હળ બધાએ જોયું છે? હળ ક્યાં હોય? ખેતરમાં ખેડૂત ખેતી કરે ને ત્યારે એ હળથી ખેતી કરે છે. હવે જુઓ અહીંયા હ અને ખાલી જગ્યા આપી છે. આપણે અહીંયા હળનું ચિત્ર છે તો હળ શબ્દ લખવાનો છે. તે અહીંયા કયો મૂળાક્ષર લખીશું તો હળ શબ્દ બનશે? અળ મૂળાક્ષર. કયો મૂળાક્ષર? અળ. હળનો અળ. હળ શબ્દ બની ગયો. હળનો હ. હવે જુઓ આ નાના ચોરસ ખાનામાં કયો મૂળાક્ષર છે? ક્ષ મૂળાક્ષર. કયો મૂળાક્ષર? ક્ષ. એવી જ રીતે આપણે આ મોટા ચોરસ ખાનામાં ક્ષ મૂળાક્ષર શોધવાનો છે અને એક ચિત્ર તૈયાર કરવાનું છે. ચાલો ત્યારે ક્ષ મૂળાક્ષર આપણે શોધીશું. આ ક્ષને આની સાથે જોડવાનું, આ ક્ષને આની સાથે અને આ ક્ષને આની સાથે. એવી જ રીતે આ બાજુ કરવાનું. માત્ર ક્ષને જ આપણે જોડવાનો છે, બીજા મૂળાક્ષરને જોડવાનો નથી. જુઓ ત્યારે શેનું ચિત્ર બની ગયું? ક્ષમાનું ચિત્ર. શેનું ચિત્ર બની ગયું? ક્ષમાનું. હવે નીચે જુઓ ટપકા કરેલું એક ચિત્ર આપેલું છે, એને આપણે પેન્સિલથી ઘૂંટવાનું છે. જુઓ ત્યારે આપણે ઘૂંટીશું. પેન્સિલ ટપકા પર જ લઈ જવાની. ટપકાની બાજુમાં પેન્સિલ લઈ જવાની. સરસ રીતે ચિત્ર તૈયાર કરવાનું છે. આ શેનું ચિત્ર બની ગયું? ક્ષમાનું. ક્ષમા એટલે આપણે કોઈની જોડે માફી માંગીએ ને તો બે હાથ જોડીએ છીએ આ રીતે, એને ક્ષમા કહેવાય. આ શેનું ચિત્ર બની ગયું? ક્ષમાનું. હવે નીચે જુઓ ખાલી જગ્યામાં
અહીંયા કયો મૂળાક્ષર લખીએ તો ક્ષમા શબ્દ બને ક્ષત્રિયનો ક્ષ. કયો મૂળાક્ષર? ક્ષત્રિયનો ક્ષ. તો અહીંયા ક્ષ મૂળાક્ષર લખીશું. કયો મૂળાક્ષર? ક્ષ મૂળાક્ષર. હવે આગળ જે નાના ચોરસ ખાનામાં કયો મૂળાક્ષર છે? જ્ઞ મૂળાક્ષર. કયો મૂળાક્ષર? જ્ઞ. મોટા ખાનામાં પણ જ્ઞ મૂળાક્ષર આપણે શોધવાનો છે અને એક ચિત્ર તૈયાર કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ મારી સાથે જ્ઞ મૂળાક્ષર શોધવાનું છે. આ જ્ઞને આની સાથે જોડવાનું છે, આ જ્ઞને આની સાથે, એવી જ રીતે આ જ્ઞને આની સાથે, આ જ્ઞને આની સાથે જોડવાનું. જ્ઞને જ્ઞ સાથે જોડીને એક ચિત્ર તૈયાર કરવાનું છે. જુઓ ત્યારે આ શેનું ચિત્ર બની ગયું? જ્ઞનું ચિત્ર. શેનું ચિત્ર? જ્ઞ મૂળાક્ષર. કયો મૂળાક્ષર? જ્ઞ. હવે જુઓ નીચે ટપકા કરેલો એક મૂળાક્ષર આપેલો છે, એને આપણે પેન્સિલથી ઘૂંટવાનો છે. ઘૂંટીને મૂળાક્ષર આપણે બનાવવાનો છે. પેન્સિલ ટપકા પર જ લઈ જવાની છે અને કયો મૂળાક્ષર બને છે એ આપણે જોવાનું છે. જુઓ ત્યારે કયો મૂળાક્ષર બની ગયો? જ્ઞ મૂળાક્ષર. કયો મૂળાક્ષર? જ્ઞ મૂળાક્ષર. જુઓ ત્યારે આપણે વહેલા શું શીખ્યા? હ મૂળાક્ષર શોધીને જોડ્યું ત્યારે કયું ચિત્ર બન્યું? હથોડીનું. અડ મૂળાક્ષર શોધીને જોડ્યો ત્યારે કયું ચિત્ર બન્યું? હળનું. ક્ષ મૂળાક્ષર શોધીને જોડ્યું ત્યારે કયું ચિત્ર બન્યું? ક્ષમાનું. જ્ઞ મૂળાક્ષર જોડીને ચિત્ર બનાવ્યું ત્યારે કયો મૂળાક્ષર બન્યો? જ્ઞ. હવે જુઓ મૂળાક્ષરથી શરૂ થતા અથવા મૂળાક્ષર આવતો હોય તેવા ચિત્રમાં રંગ પૂરો. આ કયો મૂળાક્ષર છે? હ મૂળાક્ષર છે. કયો મૂળાક્ષર છે? હ. બાજુમાં બે ચિત્ર આપ્યા છે. આ ચિત્ર સફરજનનું છે ને આ હળનું ચિત્ર છે. તો આપણે આ બેમાંથી કયો શબ્દ બોલીએ તો હ મૂળાક્ષર આવે છે? સફરજન. સફરજન શબ્દ બોલીએ ત્યારે હ મૂળાક્ષર આવે છે? નથી આવતો. તો સફરજનના ચિત્રમાં આપણે રંગ પૂરવાનો નથી. બાજુમાં શેનું ચિત્ર છે? હળનું ચિત્ર છે. હળ શબ્દ બોલીએ ત્યારે અંદર હ મૂળાક્ષર આવે છે? હા. તો હળના ચિત્રમાં આપણે રંગ પૂરવાનો. સફરજનના ચિત્રમાં રંગ પૂરવાનો નથી. હળ શબ્દ બોલીએ ત્યારે એમાં હ મૂળાક્ષર આવે છે એટલે આપણે મૂળાક્ષર હમાં પણ રંગ પૂરીશું અને હળના ચિત્રમાં પણ રંગ પૂરીશું. એવી જ રીતે નીચે જુઓ. નીચે કયો મૂળાક્ષર છે? અળ મૂળાક્ષર છે. કયો મૂળાક્ષર છે? અળ. અને બાજુમાં શેનું ચિત્ર છે? વિમાનનું ચિત્ર છે. શેનું ચિત્ર છે? વિમાનનું અને નળનું. તો વિમાન શબ્દો બોલીએ ત્યારે અળ મૂળાક્ષર આવે છે? નથી આવતો. તો વિમાનના ચિત્રમાં આપણે રંગ પૂરવાનો નથી. બાજુમાં શેનું ચિત્ર છે? નળનું. નળ શબ્દો બોલીએ ત્યારે મૂળાક્ષર અળ આવે છે? હા. તો આપણે નળના ચિત્રમાં રંગ પૂરવાનો છે કારણ કે નળ શબ્દો બોલીએ ત્યારે એમાં અળ મૂળાક્ષર આવે છે એટલે આપણે નળના ચિત્રમાં રંગ પૂરીશું અને અળ મૂળાક્ષરમાં પણ આપણે રંગ પૂરીશું. અળ મૂળાક્ષર અને નળના ચિત્ર બંનેમાં રંગ પૂરવાનો છે. હવે જુઓ આ કયો મૂળાક્ષર છે? ક્ષ. કયો મૂળાક્ષર છે? ક્ષ. બાજુમાં પણ બે ચિત્ર આપેલા છે. આ ચિત્ર શેનું છે? ક્ષત્રિયનું અને આ બૂટનું. ક્ષત્રિય શબ્દો બોલીએ ત્યારે મૂળાક્ષર ક્ષ આવે છે? હા. તો ક્ષત્રિયના ચિત્રમાં આપણે રંગ પૂરવાનો છે. શેમાં રંગ પૂરવાનો છે? ક્ષત્રિયના ચિત્રમાં. બાજુમાં બૂટના ચિત્રમાં રંગ પૂરવાનો નથી કારણ કે બૂટ શબ્દો બોલીએ ત્યારે અંદર ક્ષ મૂળાક્ષર આવતો નથી. માત્ર ક્ષત્રિયના ચિત્રમાં જ રંગ પૂરવાનો છે. બૂટના ચિત્રમાં રંગ પૂરવાનો
નથી. અને ક્ષ મૂળાક્ષરમાં પણ આપણે રંગ પૂરવાનો છે. મૂળાક્ષર ક્ષ અને ક્ષત્રિયના ચિત્રમાં રંગ પૂરવાનો છે. બૂટના ચિત્રમાં રંગ પૂરવાનો નથી. હવે નીચે જુઓ કયો મૂળાક્ષર છે? જ્ઞ. કયો મૂળાક્ષર છે? જ્ઞ. બાજુમાં બે ચિત્ર આપેલા છે. એક ચિત્ર પંખાનું છે અને એક યજ્ઞનું છે. તો પંખો શબ્દો બોલીએ ત્યારે જ્ઞ મૂળાક્ષર આવે છે? નથી આવતો. તો પંખાના ચિત્રમાં આપણે રંગ પૂરવાનો નથી. બાજુમાં શેનું ચિત્ર છે? યજ્ઞનું. શેનું ચિત્ર છે? યજ્ઞનું. યજ્ઞ શબ્દ બોલીએ ત્યારે અંદર મૂળાક્ષર જ્ઞ આવે છે? હા. તો યજ્ઞના ચિત્રમાં આપણે રંગ પૂરીશું. પંખાના ચિત્રમાં રંગ પૂરવાનો નથી. પંખો શબ્દો બોલીએ ત્યારે જ્ઞ મૂળાક્ષર આવતો નથી. અને યજ્ઞના જ્ઞ મૂળાક્ષરમાં પણ આપણે રંગ પૂરવાનો છે. જ્ઞ મૂળાક્ષર અને યજ્ઞના ચિત્રોમાં રંગ પૂરીશું. જો ત્યારે રંગ પૂરાઈ ગયો. હવે આપણે શેમાં રંગ પૂર્યો? હ મૂળાક્ષર અને હળના ચિત્રમાં. સફરજનમાં રંગ પૂરવાનો નથી. અડ મૂળાક્ષર અને નળના ચિત્રમાં. વિમાનના ચિત્રમાં રંગ પૂરવાનો નથી. ક્ષ મૂળાક્ષર અને ક્ષત્રિયના ચિત્રમાં પૂર્યો. બૂટના ચિત્રમાં રંગ પૂરવાનો નથી. જ્ઞ મૂળાક્ષર અને યજ્ઞના ચિત્રમાં રંગ પૂર્યો. પંખાના ચિત્રમાં રંગ પૂરવાનો નથી. જુઓ આજે આપણે શું શીખ્યા? બોલો અને લખો. હ મૂળાક્ષર બોલવાનો છે અને ચોપડીમાં લખવાનો છે. હ, અડ, ક્ષ અને જ્ઞ ચારેય મૂળાક્ષર તમારે વર્ણપરિચય ચોપડીમાં લખવાનું છે. અને આ બધી જ એક્ટિવિટી તમારી વર્ણપરિચય ચોપડીમાં આપેલી છે. એ પણ તમારે કરવાની છે. થેન્ક યુ.